દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે સુખી, સફળ અને સમૃદ્ધ જીવન માટે આપણું મન સારું હોય તે ખૂબ જ અગત્યનું છે. પરંતુ અફસોસ કે આપણે ઇતિહાસ, ભૂગોળ, ગણિત, રસાયણશાસ્ત્ર, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ વગેરે અનેક વિષયો ભણ્યા, પરંતુ આપણને આપણા આ મનને કેવી રીતે વાપરવું કે કેવી રીતે સાચવવું તે વિશે કાંઈ શીખવવામાં આવ્યું નથી. અને તેથી આપણે મનની કાર્યક્ષમતાનો ખૂબ ઓછો હિસ્સો વાપરતા હોઈએ છીએ. તો ચાલો આપણે મન વિશે વાત કરીએ. આ મન એટલે શું એવો પ્રશ્ન થાય તો આપણું ધ્યાન આપણા મસ્તક ઉપર જાય છે. કેટલાક વળી મસ્તકમાં આવેલા આપણા મગજને જ મન સમજતા હોય છે, પણ આ ધારણા સાચી નથી. મન તો બૌદ્ધિક ઉર્જાનો એક ગોળો છે અને આપણું આખું શરીર આ મનરૂપી ઉર્જાના ગોળામાં તરતું હોય છે, તેમ કહી શકાય. એટલે કે આપણું શરીર આ મનના તરંગોથી ઓતપ્રોત હોય છે, શરીરની અંદર પણ અને શરીરની બહાર પણ. આ મન સૂક્ષ્મ તરંગોનું બનેલું હોવાથી તેને ભૌતિક સાધનોથી જોઈ શકાતું નથી. આ મનને તેના કાર્યોથી સમજી શકાય. તો શું શું કાર્યો કરે છે આપણું મન? મન વિચારો કરે છે, મન લાગણીઓ અનુભવે છે અને મન ઈચ્છાઓ કરે છે. મન વિચારો કરે છે, આસપાસની દુનિયા વિશે અનુમાન કરે છે, માહિતીનું વિશ્લેષણ કરે છે, જુદી જુદી માહિતીની તુલના કરે છે, કોઈ વાર ચોખવટ પણ કરે છે અને પ્રાસ પણ બેસાડે છે. આપણને કેવું લાગે છે તે આપણું મન જુદી જુદી લાગણીઓ રૂપે અનુભવ કરે છે. જેમ કે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખની લાગણી થાય, ક્યારેક આતુરતા, ચિંતા કે ભય થાય છે, ક્યારેક શાંતિ તો ક્યારેક ઉત્તેજનાનો અનુભવ થાય છે. મનનું ત્રીજું કાર્યક્ષેત્ર છે ઈચ્છાઓ. જેનાથી આપણને કંઈ કરવાનું સૂઝે તે ઈચ્છા. જેમ કે આપણને કંઈક ક્રિયા કરવાનું સૂઝે, આપણને કંઈક પ્રાપ્ત કરવાની ઝંખના થાય, આપણને કંઈક સિદ્ધિ કરવાનું લક્ષ્ય નક્કી કરીએ. અમુક બાબત આમ જ હોવી જોઈએ કે આમ કદીએ ના હોવી જોઈએ તેવા મૂલ્યો આપણે ધરાવીએ. કેટલીક વાર આપણે કોઈ બાબત અગાઉથી આયોજન કરી નિર્ધાર કરીએ. આમ આપણા મનમાં આ વિચારો, ઈચ્છાઓ અને લાગણીઓ નિરંતર ચાલ્યા કરે છે, જાગતા અને ઊંઘતા. આપણે જે કાંઈ કાર્યો કરીએ છીએ તેના આધારે પણ મનને ઓળખી શકાય છે. આપણા કાર્યો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. જેની ઉપર આપણું પોતાનું નિયંત્રણ હોય તેવા કાર્યો, અને એવા કાર્યો કે જેની ઉપર આપણું પોતાનું નિયંત્રણ હોતું નથી. આપણે ઉપર જોયા તે બધા કાર્યો એટલે કે વિચારો, ઈચ્છાઓ અને લાગણીઓ ઉપરાંત આપણા પોતાના શરીરના હલનચલનના કાર્યો ઉપર આપણા પોતાનું નિયંત્રણ હોય તેવા કાર્યો છે. અને મનનું જે સ્વરૂપ આ બધું કરે છે તેને આપણે ચેતન મન કે જાગૃત મન કહીએ છીએ. કેટલાક કાર્યો એવા છે જે અંગે વિચાર કે ઈચ્છા કે લાગણીને અવકાશ હોઈ શકે જ નહીં. જેમ કે આપણું શ્વસન કાર્ય આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ ચાલ્યા જ કરે છે. આપણું હૃદય આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ ચાલ્યા જ કરે છે. શરીરને પીડા થાય તો તરત બચવું, ઊંઘમાં પણ મચ્છર કરડે તો મારવો, જાનનું જોખમ હોય ત્યારે હોય તેટલી તાકાતથી ભાગી છૂટવું. વળી બીજા એવા કાર્યો છે જેની ઉપર આપણું નિયંત્રણ નથી. જેમ કે આપણા પૂર્વગ્રહો, મમત, મોહ, ક્રોધ, આપણા વ્યસન, આપણી કુટેવો જે આપણી મરજીથી નિયંત્રિત થતા નથી. આ બધી બાબતો મનનું જે સ્વરૂપ કરે છે તેને આપણે અર્ધચેતન કે અર્ધજાગ્રત મન તરીકે ઓળખીએ છીએ. અને વધારામાં તે આપણી બધી સ્મૃતિ, યાદો વગેરેનું સ્ટોર હાઉસ પણ છે. હવે ખરી મજાની વાત તો એ છે, અથવા કહો કે કર્મની કઠણાઈ એવી છે કે સમગ્ર મનનો 90% હિસ્સો જે આપણા નિયંત્રણમાં નથી એ અર્ધચેતન મનનો છે. અને જેના ઉપર આપણે બહુ મુસ્તાક છીએ તે ચેતન મન માત્ર ને માત્ર 10% જેટલું જ છે.
એટલું જ નહીં, આ 90% વાળું અર્ધચેતન મન આપણા બધા નિર્ણયો અને વર્તન ઉપર અનિવાર્ય રીતે અસર કરે છે. અને કેમ ના કરે? આ અર્ધચેતન મન આપણા ચેતન મનની સરખામણીમાં 6000 ગણું વધુ પાવરફુલ છે. હવે આ અર્ધચેતન મન આપણા માટે જો આટલું મહત્વનું હોય તો તેની બનાવટ અને કામ કરવાની રીત આપણે સમજવી જ જોઈએ. તો ચાલો સમજીએ આ અર્ધચેતન મન કેવી રીતે બને છે. જ્યારે જન્મ થાય ત્યારે બાળકનું મન લગભગ સાવ ખાલી હોય છે. જેમ જેમ તે મોટું થતું જાય તેમ તેમ ઇન્દ્રિયો દ્વારા જે માહિતી આવે તે ભેગી થતી જાય છે. ધીમે ધીમે તે કાર્યાન્વિત થતું જાય તેમ તેમ આસપાસના લોકો અમુક રીતે વ્યવહાર કરવા તેને પ્રોત્સાહિત કરતા રહે છે. અમુક વસ્તુ સારી નથી તેમ કહી બાળકને તેમ ન કરવા સતત પ્રતિભાવ અપાતો રહે છે. બાળકને પોતાનો આગવો વિવેક હોતો નથી અને તેથી આ સતત મળતા પ્રોત્સાહન કે નારાજગી ઉપરથી તે પોતાના એવા નિયમ બનાવે છે કે જેથી તે જેની આશ્રિત હોય તેમને રાજી કરી શકે. પછી તો એ બાળપણમાં જે પાયા નખાયા તેની ઉપર આપણે ઇમારત ચણતા રહીએ છીએ. અને જુઓ તો ખરા, આપણા આ માળખામાં કેવી કેવી વાતો આવી ગઈ અને જાણે અજાણે કેવા કેવા નિયમો આપણે બનાવતા ગયા અને આપણે તેને આપણો પોતાનો સ્વભાવ કહીએ છીએ. કોઈએ કહ્યું તું ડોબો છે તો કોઈએ કહ્યું તારાથી એ કામ નહીં થાય. કોઈએ કહ્યું તું બહુચક દેખાય છે તો કોઈએ કહ્યું તારામાં અક્કલ જ નથી. કોઈએ કહ્યું તને કોઈ પ્રેમ કરતું નથી. કોઈએ કહ્યું તું કોઈને ગમતો નથી. કોઈએ કહ્યું અંધારામાં ભૂત હોય છે તો કોઈએ કહ્યું બાવો પકડી જાય. કોઈએ કહ્યું તું ડરપોક છે. કોઈએ કહ્યું તારી હિંમત ચાલતી નથી. કોઈએ કહ્યું તારા કરતા તો બીજા હોશિયાર છે. કોઈએ કહ્યું તારા કરતા બીજા બહાદુર છે. કોઈએ વળી કહ્યું ગરોળી કરડી જાય. કોઈએ કહ્યું કૂતરું કરડી જાય. કોઈએ કહ્યું સાપ ઝેરી હોય છે તો કોઈએ વળી કહ્યું કે નાગિન બદલો લે છે. કોઈએ કહ્યું ગળપણ આવે એટલે મરી જવાય. કોઈએ વળી કહ્યું ઊંચેથી પડી જઈએ તો મરી જવાય. કોઈએ કહ્યું કેળા ખાવાથી ઝાડા થઈ જાય. કોઈએ કહ્યું ઠંડુ પાણી પીવાથી શરદી થઈ જાય. કોઈએ કહ્યું હાર્ડવર્કથી જ સફળતા મળે તો કોઈએ વળી કહ્યું પ્રેમમાં છેવટે રોવું પડે. કોઈએ કહ્યું સાસરિયાઓની સેવા કરવી. કોઈએ કહ્યું પતિ એ જ પરમેશ્વર. અને આ બધું આપણા બધા સાથે થયું છે. અને અત્યારે પુખ્ત વ્યક્તિ તરીકે જ્યારે આપણે આ વિચારીએ ત્યારે આપણે હસીએ છીએ, પણ જ્યારે લાગુ પડે તેવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે ફરી એ જ નિયમોને આધારે વર્તન અને વ્યવહાર કરી બેસીએ છીએ. કેમ, ખરું ને? કારણ કે આ બધા નિયમો આપણા અર્ધચેતનના અનુભવને આધારે બનેલા છે. કારણ કે વર્તન ઉપર અર્ધચેતનનો પ્રભાવ વધુ છે. કારણ કે અર્ધચેતન મન આપણા ચેતન મનની સરખામણીમાં 6000 ગણું વધુ પાવરફુલ છે. આ નિયમો આપણે બદલવા હોય તો આપણે અર્ધચેતન ઉપર કામ કરવું પડે. અને તે કેવી રીતે કરવું તે શીખવું હોય તો હું તમને મદદ કરી શકું છું. નમસ્તે.